રાધે કૃષ્ણ દોસ્તો, આજની વાર્તાનું નામ છે ભરોસો. સવારના 5 વાગી રહ્યા હતા. શાંતિ દેવી દરરોજની જેમ પથારીમાંથી ઉઠ્યા, સ્નાન ગૃહમાં ડોલમાં પાણી ભર્યું અને મુખ્ય દરવાજો ખોલીને બહારનો ભાગ થોડો ધોઈને સાફ કર્યો. પછી વરંડા તરફ ગયા. હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને દૂરથી પક્ષીઓના કલરવનો અવાજ સંભળાતો હતો. તેમણે નમીને આંગણામાં વેર વિખેર પડેલા પાંદડાને એક બાજુ કર્યા. પછી વરંડામાં પાણી નાખીને સફાઈ કરી દીધી. આજનો દિવસ તેમના માટે ખૂબ ખાસ હતો. આજે ધનતેરસનો દિવસ હતો. વરંડાની સફાઈ પૂરી થતાં જ તેઓ અંદર ગયા. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેર્યા, કપાળ પર ચાંદલો કર્યો, ફૂલોની થાળી લઈને પાછા બહાર આવ્યા. પછી રંગબેરંગી રંગોથી સુંદર રંગોળી બનાવવા લાગ્યા. તેમની આંગળીઓની દરેક હિલચાલમાં વ્યવસ્થિતતા અને વર્ષોનો અનુભવ દેખાતો હતો. થોડી જ વારમાં દરવાજા પાસે મનમોહક રંગોળી સજી ગઈ હતી. તેમણે દીવામાં તેલ નાખીને પ્રગટાવ્યો અને દરવાજાની વચ્ચે મૂકી દીધો. ઘરના આંગણામાં દીવાની જ્યોતથી એક અદ્ભુત અજવાળું ફેલાઈ રહ્યું હતું. રંગોળીમાં દીવો પ્રગટતો જોઈને શાંતિજીના મનને એક અનોખો સંતોષ અનુભવાઈ રહ્યો હતો. તેમણે ધીમેથી આંખો મીચી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જાણે તે રોશનીમાં આખા ઘરની ખુશહાલીની દુઆ માંગી રહ્યા હોય. થોડી વાર પછી તેઓ ઉઠ્યા અને રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા. કીટલીમાં પાણી ચડાવીને આદુ ખાંડતા તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. બહારથી આવતી દીવાની મહેક અને અંદર ઉકળતી ચાની સુગંધ એકબીજામાં ભળી રહી હતી. શાંતિજી ચા કપમાં રેડવા લાગ્યા, પરંતુ ઉંમર સાથે આવતો હળવો ધ્રુજારો આજે કંઈક વધારે હતો. હાથ એટલી ઝડપથી ધ્રુજી રહ્યા હતા કે કપ તેમની આંગળીઓમાંથી છૂટી ગયો અને ફર્શ પર પડીને તૂટી ગયો અને ગરમ ચા ચારે બાજુ ફેલાઈ ગઈ. આ જોઈને તેમના ચહેરા પર એક ડર છવાઈ ગયો. તેમણે જલ્દીથી તૂટેલા કપના ટુકડાને ભેગા કર્યા અને એક કપડાથી ફર્શ પર ઢોળાયેલી ચા સાફ કરી દીધી. તેમના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા, જાણે ઈચ્છતા હોય કે કોઈ જોઈ ન લે. પણ ઉતાવળના ચક્કરમાં કપનો એક નાનો ટુકડો તેમને દેખાયો નહીં અને તેમની આંગળીમાં ખૂંચી ગયો. ત્યાં જ પાછળથી મીનુનો અવાજ આવ્યો, માજી. શાંતિજીનું દિલ ઝડપથી ધક કરવા લાગ્યું. તેમણે માથું ફેરવ્યું તો જોયું કે મીનુ રસોડાના દરવાજા પર ઊભી હતી. તેની નજર સીધી ફર્શ પર પડી, જ્યાં બાજુમાં તૂટેલા કપના ટુકડા પડ્યા હતા અને ચા ફેલાયેલી હતી. ચીસો પાડતા મીનુ બોલી, કેટલી વાર કહ્યું છે તમને રસોડામાં ન આવો, પણ ના, તમને તો એક વારમાં કંઈ સમજાય જ નહીં. વૃદ્ધાવસ્થામાં તો ભૂખ ઓછી થઈ જાય છે, પણ તમારી ભૂખ તો દિવસે દિવસે વધતી જ જાય છે. મીનુનો લહેજો અતિશય આકરો હતો. તેની વાત સાંભળીને શાંતિજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા. પાછળથી મીનુ બબડતી રહી, ખબર નહીં ચાની આટલી બધી તડપ શાની હોય છે. આ વૃદ્ધાવસ્થામાં સવાર થાય નહીં અને આ અંધારામાં જ ઉઠી જાય છે ચા બનાવવા માટે. આ સાંભળીને શાંતિજીનું મન ઊંડાણથી આહત થયું. તે મનોમન વિચારવા લાગ્યા કે હે ભગવાન, મેં એવું શું ખોટું કર્યું કે મને વહુ પણ આવી મળી. બપોરે મીનુ તૈયાર થઈને બહાર જઈ રહી હતી. તેણે જેવો દરવાજો ખોલ્યો અને નીચે જોયા વિના બહાર પગ મૂક્યો, તેનો પગ સીધો દરવાજા પર બનાવેલી રંગોળી પર પડ્યો. રંગોળી વિખેરાઈ ગઈ અને ખૂણામાં રાખેલો દીવો પણ ટળીને બુજાઈ ગયો. મીનુ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને ઝડપથી ઘરની અંદર આવી સ્નાન ગૃહ પાસે રાખેલી પાણીની ડોલ ઉપાડીને સીધી રંગોળી પર ઢોળી દીધી. પાણી આખા ફર્શ પર ફેલાઈ ગયું અને સાથે જ રંગબેરંગી રંગો વહેતા વહેતા એક ધૂંધળી ધારમાં બદલાઈ ગયા. જે રંગોળી શાંતિજીએ સવારે વહેલા ઉઠીને પૂરા મનથી, મોટી મહેનત અને પ્રેમથી બનાવી હતી, તે એક જ ક્ષણમાં પાણીમાં વહી ગઈ હતી. એટલું જ નહીં, મીનુએ ગુસ્સામાં ખાલી ડોલ ઉપાડીને અંદર બાથરૂમમાં જોરથી પટકી. ડોલ ફર્શ સાથે અથડાઈ અને આટલો જોરથી અવાજ આવ્યો કે સીધો સંજયના કાનો સુધી પહોંચ્યો. સંજય ચોંકીને દરવાજો ખોલી બહાર આવ્યો. શું થયું? આટલી સવારે આ ટપકાટપકી કેમ થઈ રહી છે ઘરમાં? રવિવારના દિવસે તો શાંતિથી સુવા દો. અને તેના અવાજમાં ચીડ સ્પષ્ટ હતી. પોતાના પતિની વાત સાંભળીને મીનુ ગુસ્સાથી બોલી, સારું, હું જે કરું છું તે તમને તરત દેખાઈ જાય છે અને તમારી માં જે કરે છે તે વખતે તો તમારી આંખો બંધ થઈ જતી હશે, ખરું ને? સંજય કંઈ સમજી શકે તે પહેલા જ મીનુ ઝડપી પગલે શાંતિજીના રૂમમાં ઘૂસી આવી. માજી, શું જરૂર હતી તમને દરવાજાની આગળ રંગોળી બનાવવાની? મારો આખો પગ ગંદો થઈ ગયો, ઉપરથી વરંડો પણ આખો ગંદો કરી દીધો. તમે શાંતિજી તેની વાત સાંભળીને થોડી ક્ષણ માટે આશ્ચર્યમાં રહી ગયા.
પછી ધીમેથી બોલ્યા, વહુ, રંગોળી તો શુભ હોય છે અને આજે તો ધનતેરસ છે, તેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. તેમની વાત પૂરી થતાં જ મીનુ હસી અને બોલી, માજી, આ બધું તમારા સમયમાં થતું હશે. આજના સમયમાં તો કામ કરશો ત્યારે પૈસા આવશે, અને જો દરવાજા પર રંગોળી બનાવવાથી લક્ષ્મીજી ખુશ થતા હોત તો ઠીક છે, કાલથી તમારો દીકરો ઘેર બેસી જશે અને આખો દિવસ રંગોળી બનાવશે. તે પોતાની સાસુને મેણા મારી રહી હતી કે અચાનક સંજયે એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો અને કડક અવાજમાં બોલ્યો, બસ કર મીનુ, શરમ આવવી જોઈએ તને મા સાથે આવી રીતે વાત કરતા. હું દરેક વાત સહન કરી શકું છું, પણ ખબરદાર, જો મારી માને એક પણ શબ્દ ખોટો કહ્યો તો. શાંતિજી ગભરાઈને દીકરાને ચૂપ કરાવવાની કોશિશ કરવા લાગ્યા. અરે બેટા, છોડી દે, કંઈ વાંધો નહીં, તેને કંઈ ન કહે. પણ આજે સંજય કોઈનું સાંભળવાના મૂડમાં નહોતો. મીનુ જે તે થપ્પડથી અત્યાર સુધી સૂન હતી, તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે સંજય તેના પર હાથ ઉઠાવશે. તે એક ક્ષણ માટે બસ તેને જોતી રહી, પછી કંઈ પણ કહ્યા વિના સીધી પોતાના રૂમમાં જતી રહી. મીનુના રૂમમાં જતાં જ શાંતિજીએ ધીમેથી કહ્યું, બેટા, તારે વહુ પર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. ઘરમાં નાની મોટી વાતો થતી રહે છે, પણ માં, તેને પણ તમારી સાથે બોલતા પહેલાં વિચારવું જોઈતું હતું કે તે શું બોલી રહી છે. અને માં, જ્યારે તમે એની આદત જાણો છો તો શા માટે બનાવો છો દરવાજા પર રંગોળી? શાંતિજીએ દીકરાની આંખોમાં જોયું અને બોલ્યા, બેટા, આજે ધનતેરસ છે, વિચાર્યું હતું કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે, પણ મને ક્યાં ખબર હતી કે આટલો મોટો હોબાળો થઈ જશે. સંજયનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો. તેણે માનો હાથ પકડીને પ્રેમથી ચૂમીને કહ્યું, મારા ઘરમાં તો પહેલેથી જ લક્ષ્મીજીનો વાસ છે, અને તે પણ મારી માના રૂપમાં. માં, આ તારી આંગળીમાં કેવી રીતે વાગ્યું? અરે કંઈ નહીં બેટા, બસ થોડું કબાટના ખૂણાથી વાગી ગયું હતું. માં, તારું ધ્યાન રાખજે. આ સાંભળીને શાંતિજીની આંખો ભરાઈ આવી અને તે મનોમન વિચારવા લાગ્યા, સાચે જ હું બહુ નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. થોડીવાર પછી શાંતિજીએ પ્રેમથી કહ્યું, સંજય બેટા, સાંભળ, મીનુ વહુ પાસે જઈને પ્રેમથી તેને મનાવી લે અને તેની માફી માંગી લે. સારો દીકરો હોવાની સાથે સારો પતિ બનવું પણ જરૂરી છે. આજે ધનતેરસ છે, તેને કંઈક સોનાનું પણ અપાવી દે. આજે સોના ચાંદી લેવું શુભ હોય છે, તેનાથી તે પણ ખુશ થઈ જશે. સંજયે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમ તરફ આગળ વધ્યો. મીનુ હજી પણ પથારી પર બેઠી હતી, ચહેરો ઉતરી ગયેલો હતો. સંજયે પાસે જઈને નરમ અવાજમાં કહ્યું, જો મીનુ, સવારે જે થયું તે માટે મને માફ કરી દે. મારે તારા પર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. આજે ધનતેરસ છે, ઘરમાં ખુશીઓ હોવી જોઈએ. ચાલ, સાંજે બહાર જઈએ છીએ, તારા માટે સોનાની એક સારી વસ્તુ લઈશું. મીનુએ પહેલાં તો મોં ફેરવી લીધું, પણ સોનાની વસ્તુ સાંભળતા જ તેની ભ્રમરો થોડી ઢીલી પડી. ઠીક છે, પણ મને પણ પસંદ આવવી જોઈએ, તેણે હળવા કટાક્ષ સાથે કહ્યું. સંજયે હસીને સંમતિ આપી. અરે, તારી પસંદ વિના તો એક પાંદડું પણ ન લઉં હું ઘરમાં. અને બંને હસી પડ્યા. સાંજ થતાં ઘરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું. મીનુ રસોડામાં ચા બનાવી રહી હતી અને શાંતિજી આંગણામાં બેસીને તુલસીને પાણી આપી રહ્યા હતા. મીનુએ બહાર આવીને ટ્રેમાં 2 કપ ચા મૂકતા કહ્યું, માજી, ચા લો. તેના અવાજમાં મીઠાશ હતી, પણ દિલમાં હજી પણ કોઈક વાતને લઈને કડવાશ હતી. શાંતિજીએ હસીને ચાનો કપ લઈ લીધો. ધન્યવાદ વહુ. પણ તે અંદરથી જાણતા હતા કે આ મીઠાશ માત્ર ઉપરની છે. તેમ છતાં તેમણે વિચાર્યું, ચાલ, તહેવારના દિવસે ઘરમાં શાંતિ જળવાઈ રહે. સાંજનો સમય હતો. આંગણામાં હળવી હવા ચાલી રહી હતી અને મહોલ્લામાં દરેક ઘરમાં દીવા પ્રગટાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. સંજય પોતાનું શર્ટ બટન લગાવતા બહાર આવ્યો અને બોલ્યો, માં, અમે નીકળીએ છીએ. શાંતિજીએ દરવાજા સુધી આવીને કહ્યું, ઠીક છે બેટા, પણ યાદ કરીને દીવા અને મીણબત્તીઓ જરૂર લેતો આવજે. સંજય હસીને બોલ્યો, હા માં, મને બધું યાદ છે, તમે ચિંતા ન કરો. શાંતિજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. સંજય મીનુ સાથે સ્કૂટર પર બેઠો અને બજાર તરફ નીકળી પડ્યો. રસ્તામાં રોશનીની સજેલી દુકાનો, મીઠાઈઓની સુગંધ અને ચારે બાજુ તહેવારની રોનક ફેલાયેલી હતી. મીનુની નજર ઘરેણાની દુકાન પર અટકી ગઈ. સંજય પહેલાં ત્યાં ચાલીએ. સંજયે કંઈ પણ કહ્યા વિના ગાડી તે તરફ વાળી દીધી. મીનુએ ઘણી ડિઝાઇન જોઈ અને અંતે એક બંગડી પસંદ કરી. સંજયે હસીને કહ્યું, વાહ, તારી પસંદ તો બહુ સારી છે. લે, તારો આ ધનતેરસનો તહેવાર ધનતેરસ મુબારક હો તને. મીનુના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ દિલમાં તે હજી પણ શાંતિજી માટે એવો જ ઠંડો ભાવ રાખીને બેઠી હતી. કંગનનો ડબ્બો હાથમાં લઈને બંને બજારમાં બાકીની ખરીદી કરવા લાગ્યા. સંજયે મીઠાઈઓ લીધી.
રંગબેરંગી મીણબત્તીઓ અને પિત્તળના તથા માટીના દીવા પણ ખરીદ્યા. તે પછી બંને પાછા ઘર તરફ નીકળી પડ્યા. ઘરે પહોંચ્યા તો મીનુએ આવતા જ કંગનનો ડબ્બો પોતાના રૂમમાં મૂકી દીધો અને પછી ઔપચારિક સ્મિત સાથે બોલી, લો માજી, તમારા દીવા અને મીણબત્તીઓ આવી ગયા. શાંતિજીએ પ્રેમથી થેલામાંથી દીવા કાઢ્યા અને એક એક કરીને તેમને પલાળીને તેમાં તેલ નાખવા લાગ્યા. સંજય તેમની પાસે બેસી ગયો અને વાતો કરવા લાગ્યો. તહેવારની હળવી ચહલપહલ આખા ઘરમાં ફેલાવા લાગી. રસોડામાંથી મીઠાઈઓની સુગંધ આવી રહી હતી. આંગણામાં દીવાઓની કતાર લાગી રહી હતી અને વચ્ચે વચ્ચે મહોલ્લામાંથી ફટાકડાનો અવાજ પણ ગુંજી રહ્યો હતો. શાંતિજી અને મીનુ બંને આંગણામાં બેસીને એક એક દીવામાં તેલ ભરી રહ્યા હતા. મીનુ, જે થોડા કલાક પહેલા જ પોતાની સાસુને ખરી ખોટી સંભળાવી રહી હતી, હવે તેમની સાથે મીણબત્તીઓ સજાવતી હસી રહી હતી. તેને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે આ એ જ વહુ છે જે સવારે મેણા પર મેણા આપી રહી હતી. શાંતિજી પણ કોઈ કડવાશ વિના પૂરા પ્રેમથી તેને સમજાવી રહ્યા હતા, બેટા, આ દીવો દરવાજાની બરાબર વચ્ચે મૂકવાનો છે. મીનુએ કંઈ પણ કહ્યા વિના તેમ જ કર્યું, જાણે તે સમય માટે પોતાની નારાજગી ભૂલી ગઈ હોય. સંજય દૂરથી આ બધું જોઈ રહ્યો હતો, જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ તેની એ જ મીનુ છે. પછી તેને માની કહેલી વાત યાદ આવી, પત્નીને ખુશ રાખજે, ઘરમાં ખુશીઓ જળવાઈ રહે છે. તેના હોઠ પર અજાણતામાં જ સ્મિત આવી ગયું અને તેણે હાશકારો અનુભવ્યો. થોડી વાર પછી બધાએ એક સાથે હસીને હસી મજાક વચ્ચે ખૂબ પ્રેમથી ભોજન કર્યું. ઘરનું વાતાવરણ આજે થોડું સુધારેલું અને શાંત લાગી રહ્યું હતું. રાત ધીમે ધીમે ઘેરી થવા લાગી. આંગણામાં દીવા ટમટમી રહ્યા હતા. ક્યારે ઊંઘ શાંતિજીને પોતાની ગોદમાં લઈ લીધા તેમને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે શાંતિજી ઉઠ્યા તો હંમેશની જેમ આંગણામાં સાવરણી લગાવીને તથા મુખ્ય દરવાજાના ફર્શને પાણીથી ધોઈને અંદર પોતાના કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યા. ત્યાં જ અચાનક ઉપરથી એક જૂનો કવર નીચે પડી ગયો. તેમણે નમીને કવર ઉઠાવ્યો. ઉલટું સુલટું કરીને જોયું તો જાણે તેમની સામે ભૂતકાળની કેટલીક ધૂંધળી યાદો તાજી થઈ ગઈ. અરે, આ તો એ જ કવર છે. સારું થયું કોઈએ જોયો નહીં. તે કવર પાછો મૂકવા જઈ રહ્યા હતા કે ત્યાં જ મીનુનો જોરદાર અવાજ ગૂંજ્યો, માજી, માજી. અવાજ સાંભળીને શાંતિજી ગભરાઈ ગયા. તેમણે ઉતાવળમાં કવર કબાટમાં એમ જ મૂકી દીધો, દરવાજો બંધ કરી દીધો અને રૂમમાંથી બહાર આવ્યા. પછી બોલ્યા, શું થયું વહુ? આટલી જોરથી કેમ બૂમો પાડી રહી છે? શું હું બૂમો પાડી રહી છું? અરે, તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? મીનુ ગુસ્સામાં બોલી. શાંતિજીએ ધીમા સ્વરે કહ્યું, વહુ, હવે મેં શું કર્યું? મીનુએ પોતાની સાડી અને સંજયનું શર્ટ તેમની સામે ફેંકી દીધું અને બોલી, આ જુઓ, આ કપડામાં કેટલા ડાઘ લાગ્યા છે. મેં તમને કેટલી વાર કહ્યું કે તે ધોબળને કપડાં ન આપો, પણ તમે છો કે મારી વાત સાંભળતા જ નથી. હર વખત ભલાઈનો ભૂત સવાર હોય છે તમારા માથે. શાંતિજી કંઈ બોલે તે પહેલાં જ મીનુએ વધુ જોરદાર અવાજમાં ચીસ પાડતા કહ્યું, હવે અહીં ઊભા ઊભા મારી સામે ઘૂરશો નહીં. જાઓ, આ સાડી અને શર્ટ તે ધોબળના મોં પર મારીને આવો. આ વખતે સ્પષ્ટ કહી દેજો તેને, જો આગળથી આવું કામ કર્યું તો એક પૈસો પણ નહીં આપું તેને. શાંતિજીએ શાંત સ્વરે કહ્યું, બેટા, હજી તો 9 વાગ્યા છે. આટલી જલ્દી તે ક્યાંથી આવશે? મીનુએ મોં બગાડતા કહ્યું, તમને તો બહાના બનાવતા બહુ આવડે છે. ઠીક છે, અત્યારે ન જાઓ, પણ હા, થોડી વારમાં જરૂર આપી આવજો. મારે કાલે આ સાડી દિવાળી પર પહેરવાની છે. એટલું કહીને મીનુ પગ પછાડતી પોતાના રૂમ તરફ જતી રહી. શાંતિજીએ ધીમેથી તે સાડી અને શર્ટ ઉઠાવ્યા અને સોફા પર વ્યવસ્થિત મૂકી દીધા. પછી ઊંડો શ્વાસ લઈને પોતાની સાથે જ વાત કરી, પહેલાં નાહી લઉં છું, તે પછી તે ધોબણને આપવા જઈશ. એમ કહીને તે ધીમે ધીમે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. ઘડિયાળમાં 10 વાગી રહ્યા હતા. શાંતિજી સાડી અને શર્ટ લઈને ધોબણ વિમલા પાસે ગયા. તેમના હાથમાં વહુની સાડી અને દીકરાનું શર્ટ હતું. શાંતિજી ગુસ્સામાં બોલ્યા, વિમલા, આ શું કર્યું? તે જરા પણ ધ્યાન નથી રાખતી. જો મારી વહુની સાડી અને દીકરાના શર્ટમાં કેવા ડાઘા પાડી દીધા છે. વિમલા ગભરાઈને માફી માંગતા બોલી, માજી, ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તમે આ કપડાં અહીં છોડી જાઓ. હું તેને ડ્રાય ક્લિનિંગમાં નાખી દઈશ. જેવું તૈયાર થઈ જશે તમારા ઘરે મોકલાવી દઈશ. શાંતિજીએ કપડાં તેની તરફ લંબાવ્યા અને સખ્તાઈથી કહ્યું, સાંભળ વિમલા, આ વખતે જરા પણ કમી રહી તો સારું નહીં થાય. વહુને કાલે જ આ સાડી પહેરવાની છે. બરાબર કરાવી દેજે, બરાબર જોઈ લેજે, કોઈ ડાઘ ન રહે તેમાં. વિમલા બોલી, ઠીક છે માજી, તમે નિશ્ચિત રહો. જતા જતા શાંતિજી ફરી થોડા રોકાયા અને નરમ અવાજમાં બોલ્યા, વિમલા,
તને મારી વાત ખરાબ લાગી હશે, પણ શું કરું? જો સાડી બરાબર સાફ ન થઈ તો વહુ મને બહુ મેણા મારશે, બહુ બધી વાતો સંભળાવશે. વિમલાએ શાંતિજી તરફ જોયું અને કહ્યું, આમે એમ તો માજી, એક વાત પૂછું, તમારો દીકરો કંઈ કહેતો નથી શું વહુને? આખરે તમે તેની માં છો, તેની પોતાની માનું ધ્યાન રાખવું જોઈએ. શાંતિજીનો ચહેરો ઢીલો પડી ગયો, આંખોમાં હળવી ભીનાશ તરી આવી અને તે ધીમા અવાજમાં બોલ્યા, અરે મારો દીકરો તો ખૂબ સારો છે, મને પોતાની પાંપણો પર બેસાડીને રાખે છે, પણ હું જ તેને ચૂપ કરી દઉં છું, જેથી ઘરનું વાતાવરણ ન બગડે, લડાઈ ઝઘડા ન થાય. અને વહુ પણ પહેલાં આવી નહોતી, પણ ખબર નહીં હવે તેને શું થઈ ગયું છે. હર વખત ચીડિયા રહે છે. આટલું કહેતા જ તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ફરીને જલ્દીથી પોતાના આંસુ સાડીના પાલવથી લૂછવા લાગ્યા, જેથી કોઈ જોઈ ન લે. વિમલાએ સાડી પોતાના હાથોમાં સંભાળતા ધીમેથી કહ્યું, માજી તમે ચિંતા ન કરો, તમે શાંતિથી ઘરે જાઓ, હું કાલે સવાર સુધીમાં સાડી મોકલાવી દઈશ, તે પણ બિલકુલ યોગ્ય હાલતમાં. શાંતિજી એક હળવું સ્મિત લઈને ધીમેથી ત્યાંથી પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચીને તેમણે જેવી દરવાજાની ઘંટડી વગાડી, અંદરથી મીનુના પગલાંનો અવાજ આવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને સામે શાંતિજીને જોઈને કંઈ પણ કહ્યા વિના મોં ફેરવીને પોતાના રૂમમાં જતી રહી. શાંતિજીના ચહેરા પર એક ક્ષણમાં તે સ્થિરતા આવી ગઈ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, લાગે છે હજી પણ ગુસ્સામાં છે. પછી તે પોતાના રૂમમાં ગયા અને પલંગ પર જઈને ધીમેથી સૂઈ ગયા. તેમના ચહેરા પર ઉદાસીનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. તે વિચારવા લાગ્યા, કાશ બધું ઠીક થઈ જાય અને બધા ફરી હસી ખુશીથી મળીને રહેવા લાગે. એ ભગવાન હવે ઘરમાં શાંતિ જાળવી રાખજે. ત્યાં જ અચાનક દરવાજાની ઘંટડી વાગી. શાંતિજી કાચી ઊંઘમાંથી અચાનક જાગી ગયા. તે ધીમેથી ઉઠ્યા અને જેવા તેમણે દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતા જ સામે દીપા ઊભી હતી. પોતાની દીકરીને જોઈને તેમની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત આવી ગયું. અરે દીપા, તું અચાનક? દીપા બોલી, હા માં, બસ તમને મળવાનું મન થઈ ગયું હતું, તો વિચાર્યું કે થોડીવાર તમને મળી લઉં. શાંતિજી દીપાને પોતાના રૂમમાં લઈ આવ્યા અને બંને વચ્ચે પ્રેમભરી વાતો થવા લાગી. બાળપણની યાદો, જૂના મહોલ્લાની વાતો, દીપાના સસરાના હાલચાલ. માં દીકરી બંને વાતચીતમાં એટલા મગ્ન હતા કે સમયનું ધ્યાન જ ન રહ્યું. ત્યારે જ મીનુ રસોડામાંથી ચા અને બિસ્કિટની ટ્રે લઈને આવી અને હસીને બોલી, દીપા દીદી કેમ છો તમે? ઘણા દિવસો પછી આવવાનું થયું તમારું? દીપાએ સહજ ભાવથી જવાબ આપ્યો, હા ભાભી, હવે સમય જ નથી મળતો. આજે અહીં પાસે માર્કેટમાં આવી હતી તો વિચાર્યું કે માને પણ મળી લઉં, બહુ દિવસો થઈ ગયા તેમને મળ્યાને. મીનુએ હળવા સ્મિત સાથે કટાક્ષ કરતા કહ્યું, અને જીજાજી કામ પર જઈ રહ્યા છે કે નહીં, કે પછી આજકાલ ખાલી બેઠા છે? તેની વાત સાંભળીને દીપાએ કહ્યું, તમારો શું મતલબ છે? અરે કંઈ નહીં દીદી, બસ એમ જ પૂછી લીધું મેં તો, મીનુએ બનાવટી હાસ્ય હસતા કહ્યું અને ટ્રે લઈને ત્યાંથી ચાલી ગઈ. શાંતિજીએ તરત વાતાવરણ સંભાળતા દીકરીના હાથ પર થપથપાવ્યું, અરે છોડને બેટા, આનો તો સ્વભાવ જ આવો છે. દીપાએ હળવું સ્મિત આપ્યું, પણ તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. થોડીવાર પછી વાતચીત વચ્ચે શાંતિજીએ ધીમેથી કબાટ ખોલ્યું અને લોકરમાંથી થોડા રૂપિયા કાઢીને દીપાને આપતા બોલ્યા, દીપા, તને મેં કેટલી વાર કહ્યું છે બેટા, થોડા ઘણા પૈસા તું તારી પાસે પણ રાખજે, ક્યારે જરૂર પડી જાય શું ખબર, પણ તું છે કે મારું સાંભળતી જ નથી. દીપાએ પોતાની માનો હાથ પકડતા પ્રેમથી કહ્યું, માં, તમે કેમ આટલું ટેન્શન લો છો? અને વળી હજી મને વધારે પૈસાની જરૂર પણ નથી. માં દીકરી આપસમાં વાતો કરી રહ્યા હતા, પણ તેમને અંદાજ પણ નહોતો કે દરવાજાની બહાર ઊભેલી મીનુ તેમની બધી વાતો સાંભળી રહી હતી. તેના ચહેરા પર અજીબ જિજ્ઞાસા અને નારાજગી હતી. થોડી વધુ વાતો કર્યા પછી દીપા બોલી, સારું માં, હવે હું જાઉં છું. વાતો કરતાં કરતાં સમયનું ભાન જ ન રહ્યું. જુઓ, તમારી સાથે બેસતા બેસતા ક્યારે 6 વાગી ગયા ખબર જ ન પડી. એટલું કહીને દીપા ઊભી થઈ અને દરવાજાની બહાર નીકળવા લાગી. ત્યાં જ અચાનક મીનુએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને બોલી, આટલી પણ શું ઉતાવળ છે દીદી? આરામથી જજો, હજી તમારા ભાઈ પણ આવતા હશે, તેમને પણ મળીને જજો. દીપા તેની વાત સાંભળીને એક ક્ષણ માટે તો ચૂપ રહી ગઈ, જાણે કંઈ સમજી ન શકી હોય. શાંતિજીએ તરત વચ્ચે બોલતા કહ્યું, અરે વહુ, સંજયને આવવામાં હજી વાર લાગી શકે છે. દીપાને અત્યારે જવા દે, તહેવારનો સમય છે, તેના ઘરે બધા રાહ જોતા હશે. દીપાને સમજતા વાર ન લાગી કે તેની ભાભીનો ઈશારો સ્પષ્ટ છે. હો ન હો આ હમણાં કંઈક ને કંઈક ઘરમાં બખેડો જરૂર ઊભો કરવાની છે. તે પોતાની ભાભીના સ્વભાવને ખૂબ સારી રીતે જાણતી હતી, તેથી તેણે ચૂપ રહેવું જ ઠીક સમજ્યું અને ચહેરા પર હળવું સ્મિત લાવતા તે મા તરફ જોવા લાગી અને કહ્યું, માં, સારું, હવે હું જાઉં છું.
મને મોડું થઈ રહ્યું છે, પછી ફરી આવીશ મળવા, એટલું કહીને તે ચાલી ગઈ. તેના જતાં જ શાંતિજીએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, એ ભગવાન, સારું થયું દીપા જતી રહી, કારણ કે તે સમજી ચૂક્યા હતા કે તેમની વહુ કંઈક નવો બખેડો જરૂર શરૂ કરવાની છે. તેના હાવભાવથી તે સારી રીતે સમજી ગયા હતા. અને પછી જેવા તે પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યાં જ મીનુ ગુસ્સાથી લાલચોળ થઈને બોલી, આપી દીધા ને પોતાની દીકરીને છુપી રીતે પૈસા? ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? તમે વિચારો છો કે મને કંઈ ખબર નહીં પડે? શું હું પાગલ છું? શાંતિજી અચાનક ડરી ગયા અને ધીમેથી ફરીને બોલ્યા, મીનુ, તું ખોટું વિચારી રહી છે વહુ. તે પૈસા તેને જ આપ્યા હતા. તે પૈસા મારા નથી, દીપાના જ રાખેલા હતા મારી પાસે. તેણે જમા કરીને રાખ્યા હતા, બસ તે જ પાછા આપી રહી હતી. મીનુએ કટાક્ષ કરતા કહ્યું, અરે રહેવા દો હવે માજી, આ બહાના મને ન સંભળાવશો. મને સારી રીતે ખબર છે તમે હંમેશા તમારી દીકરીને છુપાવીને પૈસા આપો છો. 4 વર્ષ પહેલાં પણ તમે તમારી દીકરી દીપાને 5 લાખ રૂપિયા આપ્યા હતા, મને બધી ખબર છે. હવે તમે વધારે જૂઠ ન બોલો. શાંતિજી એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં ભીનાશ ઉતરી આવી, હોઠ ધ્રુજવા લાગ્યા અને તે કંઈ બોલી ન શક્યા. જાણે દરેક શબ્દ ગળામાં અટકી રહ્યો હોય. મીનુ બોલતી જ રહી, તમે બસ હંમેશા તમારી દીકરીનો જ ખ્યાલ રાખો છો અને હું તો બોજ છું તમારા માટે. આ ઘરમાં બધા માટે હું બોજ જ છું. બસ સાંભળતા સાંભળતા શાંતિજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે એક નજર મીનુ તરફ જોયું, પછી ચૂપચાપ પોતાનો થેલો ઉઠાવ્યો અને દરવાજા તરફ આગળ વધ્યા. દરવાજામાંથી બહાર નીકળતી વખતે તેમના મનમાં બસ એ જ ચાલી રહ્યું હતું, હવે જો અહીં વધુ રોકાય તો મીનુ વધુ કલેશ કરશે. સારું છે કે થોડી વાર માટે હું ક્યાંક બીજે જતી રહું. શાંતિજી ઘરમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. દરવાજો બંધ થતાં જ આખા ઘરમાં જાણે બહાર આવી ગયો હોય. મીનુનો ચહેરો હજી પણ ગુસ્સાથી લાલ હતો. તે રૂમમાં આમ તેમ ફરતી બબડતી રહી. ત્યાં જ અચાનક દરવાજાની ઘંટડી વાગી. મીનુએ જેવો દરવાજો ખોલ્યો, સામે પોતાની માતા દીપિકાજી ઊભા હતા. તેમના હાથમાં ઉપહાર અને મીઠાઈઓથી ભરેલા ઘણા બેગ હતા. તેમને જોતાં જ મીનુની આંખોમાં ચમક આવી ગઈ અને તે ખુશીથી તેમને વળગી પડી. માં, તમે અહીં? દીપિકાજીએ હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, હા બેટી, વિચાર્યું કે તને અચાનક સરપ્રાઈઝ આપી દઉં. તારા અને સમધનજી માટે કંઈક ઉપહાર પણ લાવી છું હું. બોલાવ તેમને, ક્યાં છે તે? ઘણા દિવસો થઈ ગયા તેમને મળ્યાને. મીનુએ હોઠ સંકોચતા કહ્યું, અરે રહેવા દો ને માં, તે પોતાના રૂમમાં હશે, સૂઈ રહ્યા હશે. કંઈ વાંધો નહીં બેટા, દીપિકાજીએ હસતા કહ્યું, હું પોતે જઈને તેમને મળી લઉં છું. તું બસ એક કામ કર, 2 કપ ચા બનાવીને લઈ આવ. અમે બંને સમધન બેસીને વાતો કરીશું. એટલું કહીને તે શાંતિજીના રૂમ તરફ જવા જઈ રહ્યા હતા, પણ ત્યાં જ મીનુએ જલ્દીથી અવાજ લગાવ્યો, માં, રોકાવો. માજી રૂમમાં નથી, તે બહાર ગયા છે. દીપિકાજી આ સાંભળીને થોડા ચોંકી ગયા અને બોલ્યા, આટલી રાત્રે 8 વાગ્યે આખરે તે આ સમયે બહાર કેમ ગયા છે બેટા? આ સાંભળતા જ મીનુનો દબાયેલો ગુસ્સો ફાટી નીકળ્યો. તે બોલી, માં, તમે મારી સાસુને જેટલા ભલા અને ભોળા સમજો છો ને તે એટલા ભોળા નથી. 1 નંબરના ચાલાક બાઈ છે તે. ને તમને ખબર પણ છે તે પોતાની દીકરીને તે છુપાઈને પૈસા આપતા રહે છે. આજે મેં તેમને રંગે હાથ પકડી લીધા અને જ્યારે મેં સવાલ પૂછ્યો તો પોતાની સફાઈ આપવાને બદલે થેલો ઉઠાવીને ઘરમાંથી બહાર જતા રહ્યા અને બોલ્યા કે આ પૈસા તેમની દીકરીના જ છે, તેણે જ રાખેલા હતા. અને ખબર છે માં તમને, મારી સાસુએ 4 વર્ષ પહેલાં પોતાની દીકરીને પૂરા 5 લાખ રૂપિયા આપ્યા હતા. મેં જાતે તેનો પુરાવો જોયો હતો. તેમના લોકરમાં કવર રાખેલો હતો. તેમનો કબાટ ખુલ્લો હતો તો અચાનક મારી નજર તે કવર પર પડી ગઈ. તેમાં નામ પૂરું લખેલું નહોતું. શરૂઆતના 3 શબ્દો જ લખ્યા હતા, DEE. બાકી બધું ધૂંધળું પડી ગયું હતું, પણ સાફ હતું. તેમાં દીપા જ લખેલું હશે. હવે જઈને ક્યાંક બેઠા હશે, કરતા હશે પોતાની મનની વાતો, પોતાના દુખડા રોતા હશે કોઈની પાસે. દીપિકાજીનો ચહેરો એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. પછી તેમણે આશ્ચર્ય અને નારાજગીથી ભરાઈને મીનુ તરફ જોયું અને બોલ્યા, આ શું કહી રહી છે તું બેટા? સાચું જાણ્યા વિના આટલો મોટો આરોપ લગાવવાની હિંમત કેવી રીતે કરી લીધી તે? તે જ સમધનજી છે જેમણે તને પોતાની વહુથી વધીને માની, દરેક મુશ્કેલીમાં તારો સાથ આપ્યો, અને તું તેમના પર આટલો મોટો આરોપ લગાવી રહી છે. તારી જીભ આટલી ઝેરી કેવી રીતે થઈ ગઈ બેટા? તું તો આવી નહોતી. મીનુ ફરીને બોલી, માં, મેં બધું મારી આંખોથી જોયું છે અને તમે મને જ જૂઠી ઠહેરાવી રહ્યા છો. દીપિકાજીએ ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં ભીનાશ સાથે કઠોર સ્વરે બોલ્યા, મીનુ, શું મેં તને આ જ સંસ્કાર આપ્યા હતા? વહુની પહેલી ફરજ હોય છે
સાસુની ઇજ્જત કરવી, પણ તું તો તેમના ઘરમાં જ વારંવાર તેમનું અપમાન કરતી રહે છે. પોતાની માની વાત સાંભળી મીનુ ગુસ્સામાં બબડવા લાગી અને બોલી, માં, સાચું કહું તો આવી સ્ત્રીને સાસુ નહીં પણ બોજ કહેવાય છે. પોતાના જ ઘરને ખાઈ રહી હોય. તેમના રહેતા હું શાંતિથી ક્યારેય રહી નહીં શકું. અહીંયા સારું થયું કે ચાલી ગઈ. આજના દિવસનો મારો આખો મૂડ ખરાબ કરી દીધો તેમણે. મારી મિત્ર સાચું કહે છે, સાસુ તો સાસુ જ હોય છે, ક્યારેય માં બની શકતી નથી. આ સાંભળતા જ દીપિકાજીનો ગુસ્સો ચરમસીમા પર પહોંચી ગયો. બસ, બહુ થઈ ગયું મીનુ, તારી જીભ હદથી વધારે વધી ગઈ છે. તેમણે જોરથી મીનુના ગાલ પર એક તમાચો મારી દીધો. ત્યારે જ દરવાજા પર ઊભેલા સંજયના પગ થંભી ગયા. તે ઓફિસમાંથી આવ્યો જ હતો કે તેણે બહાર ઊભા મીનુની બધી વાતો સાંભળી લીધી. તેની આંખોમાં આશ્ચર્ય અને દિલમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. દીપિકાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે ધ્રુજતા કહ્યું, શરમ કર મીનુ, જે સ્ત્રીને તું બોજ અને ઘર ખાનારી કહી રહી છે, તેણે તારા માટે પોતાનું બધું બલિદાન આપ્યું છે. જે 5 લાખ રૂપિયાની તું વાત કરી રહી છે ને, તે 5 લાખ રૂપિયા તારી સાસુએ 4 વર્ષ પહેલા મને આપ્યા હતા. હા, મને, જેથી અમારું દેવું ઉતરી શકે અને તારો ભાઈ જીતુ જેલમાં જતા બચી શકે. સંજયની આંખો ફાટી ગઈ. તેણે મીનુ તરફ જોયું, જાણે વિશ્વાસ જ ન કરી શકતો હોય. મીનુ જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. માં, આ તું શું કહી રહી છે? દીપિકાજીનો અવાજ ભારે થઈ ગયો. હા મીનુ, તારી સાસુએ પોતાના ઘરેણાં વેચીને તે રકમ ભેગી કરી હતી અને તને આજ સુધી તેની સહેજ પણ જાણ ન થવા દીધી, કારણ કે તેમને ડર હતો કે જો તું સાચું જાણી ગઈ તો સસરામાં માથું ઊંચું કરીને નહીં જીવી શકે. તેમણે બધું જ માત્ર તારા માટે કર્યું અને તું આ સાસુ સાથે આવો વ્યવહાર કરે છે. આજે આ સાબિત થઈ ગયું મીનુ. તેમણે તો તને હંમેશા પોતાની દીકરી જ માની, પણ તું ક્યારેય તેમની દીકરી બનવાને લાયક નહોતી. આ સાંભળતા જ મીનુના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો ચહેરો ઉતરી ગયો. તેનો રંગ સફેદ પડી ચૂક્યો હતો. ત્યારે જ સંજય આગળ વધ્યો. મીનુ સમજી ગઈ હતી કે તે બધું સાંભળી ચૂક્યો છે. તેની આંખોમાં ડર અને બેચેની એકસાથે દેખાઈ રહી હતી. તે કંઈક કહેવા જ જઈ રહી હતી કે ત્યારે જ સંજયે હાથના ઈશારાથી તેને રોકી દીધી. બસ મીનુ, બહુ થઈ ગયું. મારી મા વિશે જેટલું ખરાબ બોલવું હતું તું બોલી ચૂકી છે. હવે હું તેમના વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી નહીં શકું. મીનુના આંસુ વહેવા લાગ્યા. રડતા તે ગીડગીડાઈ, મને માફ કરી દો સંજય. સાજે જ મને ખબર નહોતી. મેં વિચાર્યું હતું કે તે નામ દીપા દીદીનું છે. અજાણતામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હું અત્યારે જ જાઉં છું અને માજીને પાછા લઈને આવું છું. ભલે તે ગમે ત્યાં હોય, હું તેમને શોધીને ઘરે લઈ આવીશ. તેના આંસુ થમવાનું નામ જ નહોતા લેતા. પણ સંજયનો ચહેરો હજી પણ કડક હતો. તે એક પણ શબ્દ બોલ્યા વિના પોતાના રૂમમાં જતો રહ્યો. મીનુ ત્યાં જ બેસીને રડતી રહી. ત્યારે જ દીપિકાજીએ આગળ વધીને પોતાની દીકરીના માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજમાં બોલ્યા, જો મીનુ, તારી જરાક ભૂલે આ ઘરની બધી શાંતિ છીનવી લીધી. જે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેતું હતું, ત્યાં આજે ખામોશી છવાયેલી છે. અને વિચાર, તારી સાસુ હજી સુધી ઘરની બહાર છે, માત્ર તારા કારણે. બેટી, તેમની આંખોમાં પણ આંસુ હતા. મીનુ અચાનક ઊભી થઈ ગઈ અને આંસુ લૂછતા પોતાનું પર્સ ઉઠાવ્યું અને પોતાની માને બોલી, તમે અહીં જ રોકાઓ માં, હું હમણાં જ આવું છું. માજીને શોધવા જઈ રહી છું. હવે ભલે જે થાય, હું માજીને પાછા લઈને જ આવીશ. તે જેવી દરવાજો ખોલીને બહાર નીકળવા લાગી, ત્યાં જ ફોનની ઘંટડી વાગી. ગભરાયેલી મીનુએ ફોન ઉઠાવ્યો. બીજી તરફથી તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના ધ્રુજતા હોઠ બસ એટલું જ કહી શક્યા, હા, અમે બસ હમણાં જ આવીએ છીએ. તેની હાલત જોઈને દીપિકાજી ગભરાઈ ગયા. શું થયું મીનુ? અને કોણ હતું ફોન પર? બોલને બેટા, શું થયું? મીનુએ ધ્રુજતા હોઠે કહ્યું, માજીનો અકસ્માત થઈ ગયો છે. હવે શું થશે માં? એટલું કહીને તે ભાગતા પોતાના રૂમમાં પહોંચી. ગભરાહટ અને ડર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તેને રૂમમાં ઊભેલા સંજય તરફ જોયું અને જલ્દીથી બોલી, સંજય, જલ્દી ચાલ, માજીનો અશોક ચોક પર અકસ્માત થઈ ગયો છે. સંજય તેની તરફ ફર્યો અને બોલ્યો, શું? જલ્દી ચાલ સંજય. સંજયના પગ નીચેથી જમીન જ ખસી ગઈ. એક ક્ષણ માટે તો તે જાણે પથ્થર બનીને એક જગ્યાએ ઊભો રહ્યો. ત્યારે જ દીપિકાજી બોલ્યા, હવે તમે બંને અહીં શું ઊભા છો? ચાલો, જલ્દીથી હોસ્પિટલ પહોંચવું પડશે. થોડી જ વાર પછી ઇમરજન્સી વોર્ડની બહાર સંજય, મીનુ અને દીપિકાજી હાંફતા પહોંચ્યા. સ્ટ્રેચર પર શાંતિજીને લઈ જવામાં આવી રહ્યા હતા. તેમના શરીર પર પટ્ટીઓ બાંધેલી હતી અને લોહી સતત વહેવાથી ચહેરો પીળો પડી ગયો હતો. સંજયની આંખો ભીની થઈ ગઈ. માં, ડોક્ટરે તરત જ તેમને રોક્યા.
પેશન્ટની હાલત નાજુક છે, ઘણું લોહી વહી ગયું છે, તરત બ્લડ ચડાવવું પડશે, પણ બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે. અમને હમણાં મેચિંગ બ્લડ જોઈએ. સંજયે તરત હાથ આગળ કર્યો. ડૉક્ટર, મારો ટેસ્ટ કરી લો, હું આપીશ લોહી મારી માને. ડૉક્ટરે સરળતાથી જવાબ આપતા કહ્યું, અમે હમણાં ટેસ્ટ કરીને સમય બરબાદ ન કરી શકીએ. અમને અત્યારે AB નેગેટિવ અથવા O નેગેટિવ બ્લડ જોઈએ. હમણાં હોસ્પિટલના બ્લડ બેંકમાં પણ આ સ્ટોક ઉપલબ્ધ નથી. સંજય ખૂબ બેચેન થઈ રહ્યો હતો. તે જોરથી બૂમ પાડ્યો, હવે કોણ આપશે મારી માને લોહી? ડૉક્ટર, મારી માને બચાવી લો પ્લીઝ. આ સાંભળતા જ મીનુ આગળ વધી. તેની આંખોમાં દર્દ હતું. ડૉક્ટર, મારું બ્લડ ગ્રુપ B નેગેટિવ છે. શું હું તેમને લોહી આપી શકું છું? ડૉક્ટર એકદમ ઝટકા સાથે બોલ્યા, હા, તમે આપી શકો છો. ત્યારે જ મીનુ તરત બોલી, તો પછી લઈ લો મારું લોહી. બસ મારી સાસુ માને કંઈ ન થવું જોઈએ. સંજય અને દીપિકાજી બંનેએ આશ્ચર્યથી તેની તરફ જોયું. સંજય બોલ્યો, મીનુ, તારે મારી માને લોહી આપવાની કોઈ જરૂર નથી. મીનુએ રડતા કહ્યું, સંજય, મેં અત્યાર સુધી ઘણી ભૂલો કરી છે, પણ આજે જો માજીને કંઈ પણ થયું તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. પ્લીઝ ડૉક્ટર, જલ્દી કરો. ડૉક્ટર તરત મીનુને પોતાની સાથે લઈ ગયા. લોહી ચડાવતા થોડી વાર પછી શાંતિજીના ધબકારા સ્થિર થવા લાગ્યા. થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, હવે તમે ચિંતા ન કરો, ખતરો ટળી ગયો છે. તમારા માતાજી જલ્દી જ ઠીક થઈ જશે. આ સાંભળીને સંજયની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. ડૉક્ટરના જતાં જ વોર્ડમાં હળવી ખામોશી છવાઈ ગઈ. શાંતિજીને હજી હોશ નહોતો આવ્યો. બસ મશીનોની બીપનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. રાત ઘણી થઈ ચૂકી હતી. ત્યારે દીપિકાજીએ ધીમેથી કહ્યું, સંજય બેટા, તમે બંને ઘરે ચાલ્યા જાઓ. હું અહીં જ રોકાઈ જાઉં છું. સમધનજી પાસે તું પણ થાકી ગયો હોઈશ અને મીનુને પણ આરામની જરૂર છે. સંજયે કહ્યું, નહીં માજી, તમે પણ હવે ઘરે જાઓ. અહીં હું રહીશ મારી મા પાસે. તેમને હું એકલા કેવી રીતે છોડી શકું? તમે નિશ્ચિત થઈને ઘરે જાઓ. દીપિકાજી થોડી વાર તેને જોતા રહ્યા. પછી સમજી ગયા કે સંજયની સામે તેમની નહીં ચાલે. તે પોતાની માને છોડીને નહીં જાય. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઠીક છે બેટા, તને જે ઠીક લાગે. સંજયે પછી મીનુ તરફ જોયું અને તેની આંખોમાં હજી પણ એક અનકહી માફી તરી રહી હતી. મીનુ કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. તેણે બસ પોતાની નજર ઝુકાવી લીધી. પછી અચાનક તેની નજર બેડ પર સૂતેલા શાંતિજી પર પડી. મીનુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલમાં જ તેણે કહ્યું, એ ભગવાન, બસ મારી સાસુ માજીને જલ્દીથી ઠીક કરી દો. અને પછી એક શબ્દ બોલ્યા વિના, પાછળ જોયા વિના મીનુ દરવાજા તરફ આગળ વધી ગઈ. તેના પગ ભારે હતા, જાણે દરેક પગલામાં પસ્તાવાનો બોજ સમાયેલો હોય. દીપિકાજીએ જતા જતા મીનુના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યા, ચાલ બેટી, હવે ઘરે ચાલ. મીનુ ચૂપચાપ માથું ઝુકાવીને બહાર નીકળી ગઈ. સંજય દરવાજા પરથી તેમને જોતો રહ્યો અને પછી શાંતિજી તરફ ફરી ગયો. મીનુ પોતાની મા દીપિકાજી સાથે ચૂપચાપ ઘર તરફ પાછી ફરી અને દીપિકાજી ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા. રાતભર હોસ્પિટલના રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. બસ મશીનોની હળવી બીપ સંભળાતી હતી. સંજય ખુરશી પર બેસીને દર થોડી વારે શાંતિજીને જોઈ રહ્યો હતો. ક્યાંક તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી, ક્યાંક તેમનો શ્વાસ ભારે તો નથી. તેની આંખોમાં ઊંઘ જરા પણ નહોતી. બસ હતો તો એક ચિંતાનો ઓછાયો. સવારની હળવી રોશની રૂમમાં ફેલાઈ રહી હતી. શાંતિજીની આંખો ખુલી તો તેમણે પોતાના દીકરાને પાસે બેઠેલો જોયો અને પછી હળવા સ્મિત સાથે બોલ્યા, વહુ નથી આવી શું બેટા? હજી પણ મારાથી નારાજ છે શું તે? આ સાંભળીને સંજયની આંખો ભરાઈ આવી. તેણે માનો હાથ પકડી લીધો અને રડતા બોલ્યો, માં, તમે રાત્રે ઘરમાંથી બહાર કેમ નીકળ્યા? જો તમને કંઈ થઈ જાત તો હું કેવી રીતે જીવત? મારું કોણ છે તમારા સિવાય? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંસુ થમી જ નહોતા રહ્યા. શાંતિજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આમ કોઈ રડે છે શું? જો હું તારી સામે બિલકુલ ઠીક છું ને? એટલામાં ડૉક્ટર રૂમમાં આવી ગયા અને હસતા હસતા બોલ્યા, તો માજી હવે કેમ છે તમને? શાંતિજી હળવા અવાજમાં બોલ્યા, હવે હું ઠીક છું, બસ થોડી નબળાઈ છે. ડૉક્ટરે સંજય તરફ જોતા કહ્યું, અમે તેમને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. શુક્ર છે કે માથા પર ગંભીર ઈજા નહોતી થઈ, નહીં તો સ્થિતિ ગંભીર થઈ શકતી હતી. નબળાઈ હજી રહેશે. થોડી દવાઓ આપી રહ્યો છું, સમયસર આપી દેજો. આરામ બધું કરજો અને તેમનું પૂરું ધ્યાન રાખજો. એટલું કહીને ડૉક્ટર ચાલ્યા ગયા. સાંજના બરાબર 7 વાગી રહ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ સંજયે જલ્દીથી એક કેબ બુક કરી અને જ્યારે થોડી વારમાં કેબ આવી ગઈ
તો તેણે પોતાની માને ધીમેથી ટેકો આપીને કેબમાં બેસાડી દીધા. રસ્તા પર શાંતિજી ખામોશીથી બારીની બહાર જોતા રહ્યા. તેમના મનમાં એક જ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો. ખબર નહીં વહુ હવે કેવો વ્યવહાર કરશે. આજે દિવાળીની સાંજ હતી. દરેક ઘરના આંગણામાં દીવા ઝગમગી રહ્યા હતા. રસ્તાઓ પર રંગબેરંગી લાઇટો ચમકી રહી હતી. બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને ફટાકડાને કારણે આખું વાતાવરણ ઉત્સવની ખુશીમાં ડૂબેલું હતું. પણ શાંતિજી પોતાના જ વિચારોમાં ખોવાયેલા હતા અને ત્યારે જ જેવી કેબ તેમના ઘરની બહાર આવીને ઊભી રહી, શાંતિજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આખું આંગણું રંગબેરંગી દીવાઓથી ઝગમગી રહ્યું હતું. દરવાજા પર ખૂબસૂરત રંગોળી બની હતી અને તે રંગોની બરાબર વચ્ચે નાના નાના દીવા ટમટમી રહ્યા હતા. ઘરની ઉંબરા પર તાજા ફૂલોની લૂમ સજાવવામાં આવી હતી, જાણે આખું ઘર તેમના સ્વાગત માટે તૈયાર કરાયું હોય. શાંતિજી મનમાં જ બોલ્યા આ બધું. તેમની આંખો ભરાઈ આવી અને ત્યારે જ દરવાજો ખુલ્યો અને મીનુ સામે ઊભી હતી. તેણે આજે લાલ રંગની સુંદર સાડી પહેરેલી હતી. કપાળ પર ચાંદલો, હાથમાં પૂજાની થાળી. જાણે તે પોતે પણ ભાવુક હતી. તેણે ધીમેથી કહ્યું, માજી, સ્વાગત છે તમારું. તમે જ તો આ ઘરના લક્ષ્મી છો. શાંતિજી એક ક્ષણ માટે જોઈ જ રહ્યા. આંસુ તેમની આંખોમાંથી છલકાઈ પડ્યા. તેમણે ધ્રુજતા હાથે મીનુના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. સંજય આ બધું જોઈને હસી રહ્યો હતો. ઘરની અંદરથી દીવાઓની રોશનીઓ, બહારથી ફટાકડાનો અવાજ, આકાશમાં ચમકતા રંગ, બધું જાણે આ નવા સંબંધની શરૂઆતની ગવાહી બની ગયું હતું. ધન્યવાદ દોસ્તો. તમને આજની વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી રાધે કૃષ્ણ દોસ્તો. મળીએ બીજી વાર્તામાં.